વડોદરા શહેરની ખૂબ જ જાણીતી શૈક્ષણિક સંસ્થા અંબે સ્કૂલ, જય અંબે સ્કૂલ, અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ તથા અંબેનું સીબીએસઈ યુનિટ, જેના દ્વારા ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેનો આજથી પ્રારંભ થયો છે. 55 જેટલા ખૂબ જ અદ્ભુત પ્રોજેક્ટ્સ અહીં આ વિદ્યાર્થી વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. 55 યુવા વૈજ્ઞાનિકોએ જેમણે આ ભવ્ય વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો, જેમાં એઆઈ રોબોટિક્સ આધારિત અલગ અલગ જે પ્રોજેક્ટ્સ તેઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે તે આ વિજ્ઞાન મેળામાં રજૂ કરાયા. આ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન આજે કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓએ પ્રાયોગિક પ્રવૃત્તિઓ અને વૈજ્ઞાનિક સિદ્ધાંતોને જીવંત રૂપમાં રજૂ કર્યા. પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાનો અને પુસ્તકનું જ્ઞાન હવે પ્રાયોગિક બન્યું એ ભાવનાને સાકાર કરવાનો છે. અલગ અલગ પ્રોજેક્ટ કે જે અલગ અલગ વિભાગો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે, જેમાં અંગ્રેજી માધ્યમ હેઠળ એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એપ્લિકેશન આધારિત 19 પ્રોજેક્ટ્સ તેમજ રોબોટિક્સ આધારિત 5 પ્રોજેક્ટ્સ દર્શાવવામાં આવ્યા. ગુજરાતી માધ્યમ હેઠળ વૈજ્ઞાનિક સાધનો પર આધારિત 10 પ્રોજેક્ટ્સ અને કુલ વિશ્વ સાધન થીમ પર આધારિત 5 પ્રોજેક્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓએ દૈનિક જીવનની ઘટનાઓને સરળ રીતે સમજાવી. સીબીએસઈ યુનિટમાં એઆઈ અને એપ્લિકેશન આધારિત 15 અનોખા પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા. આ ઉપરાંત શાળામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી રોબોટિક્સ શિક્ષણ પદ્ધતિ આધારિત વિશેષ પ્રદર્શન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું, જેને મોટી સંખ્યામાં મુલાકાતીઓ નિહાળી રહ્યા છે. અંબે વિદ્યાલય, જય અંબે વિદ્યાલય, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ તથા અંબે સ્કૂલ સીબીએસઈ યુનિટ હરણી દ્વારા આજે 56 પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સની અંદર અંગ્રેજી માધ્યમ દ્વારા 19 પ્રોજેક્ટ્સ એઆઈ પર આધારિત છે, 5 પ્રોજેક્ટ રોબોટિક્સ પર આધારિત છે. ગુજરાતી માધ્યમ દ્વારા 10 પ્રોજેક્ટ છે બેઝિક સાયન્સ પર આધારિત છે, 5 પ્રોજેક્ટ ફન વિથ સાયન્સ દ્વારા આધારિત છે. જ્યારે સીબીએસઈ ની અંદર 16 પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. એ પ્રોજેક્ટ એઆઈ અને એપ્લિકેશન પર આધારિત છે. અત્યારે વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન શાળાના ડાયરેક્ટર શ્રી વિવેક શાહ સર દ્વારા કરવામાં આવ્યું અને અતિથિ વિશેષ તરીકે ડોક્ટર વિપુલ ભરતિયા, શાસનાધિકારી, જેઓ અત્યારે ઉપસ્થિત છે. વિદ્યાર્થીઓને તેમણે ખૂબ જ ઉત્સાહ આપ્યો છે અને શાળા તેમનો ખૂબ ખૂબ આભાર માને છે. વેંકટેશ પટેલ. આજે અમારી શાળામાં અંબે, જય અંબે વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સના પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે, જે એઆઈ બેઝ છે. ફન વિથ સાયન્સ. ફન વિથ સાયન્સ મીન્સ યુ હેવ ફન વિથ સાયન્સ. with different projects they are showing the things. સેકન્ડલી, રોબોટિક્સ પર આધારિત બહુ બધા પ્રોજેક્ટ અહીંયા બનાવવામાં આવેલા છે. અમારા સીબીએસઈ યુનિટ દ્વારા 16 જેટલા પ્રોજેક્ટ છે, જે પૂરા એઆઈ પર આધારિત છે, જે અત્યારના જમાનામાં ચાલી રહ્યું છે. સેકન્ડલી, રિન્યુએબલ એનર્જી માટે બધા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે. છોકરાઓએ આવતા સમયમાં જે પ્રોજેક્ટ કામમાં લાગશે, જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ થવાનો છે, એવી રીતના પ્રોજેક્ટ, ઘણા બધા સારા પ્રોજેક્ટ બનાવ્યા છે. તમે જોઈ શકશો કે 156 જેટલા પ્રોજેક્ટ અમારી શાળામાં બનાવ્યા છે છોકરાઓએ, અને બહુ સારી રીતે બનાવ્યા છે. મારું નામ સ્નેહા પંડ્યા. હા, સાયન્સ ફેર છે આજે જય અંબે સ્કૂલમાં, અને આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી છે. અહીં બેઝિક સાયન્સ અને રોબોટિક્સ થીમને લઈને ઘણા બધા પ્રોજેક્ટ્સ છે. ખાસ આકર્ષણ જમાવે એવા પ્રોજેક્ટ છે એન્વાયરમેન્ટ ઉપર. બાળકોએ ખૂબ જ મહેનત કરી છે અને શિક્ષકોનું ગાઈડન્સ પણ ખૂબ સારું રહ્યું છે. તો સૌ બાળકોને શુભેચ્છા પાઠવું છું અને ફ્યુચરમાં પણ સાયન્સ વિષય પર એમનો લગાવ વધે, આગળ એમાં વધે એવી શુભેચ્છાઓ પાઠવું છું.